કેમ છો ફેમિલી? બધા મજામાં જશે? હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારા બધાનું મારા પહેલા વ્લોગમાં. તો જમી કાઢીને હું આવી ગયો છું ભાઈ મારા ખેતર, અને ભાઈ અત્યારે છે ને ઝરમર વરસાદ પડે છે. અને આવા ઝરમર વરસાદનો છે ને ભાઈ ખેતરનો નજારો કંઈક અલગ જ હોય છે. તો ચાલો પહેલાં હું તમને આ ખેતરનો નજારો બતાવી દઉં. તો છે ને ભાઈ જોરદાર નજારો ભાઈ. તો ખેતરનો નજારો તમને કેવો લાગ્યો જરા કોમેન્ટ કરીને કહેજો. અને હવે છે ને હું મારો પરિચય આપી દઉં તમને. તો મારું નામ છે ને ભાઈ વિનોદ રાતોલા છે, અને હું મોવા તાલુકાના નાનકડા ગામમાંથી આવું છું. અને અત્યારે તો ભાઈ હું ખેતી કામને એવું બધું કરું છું, ખેતી કામને છૂટક મજૂરી. અને ભણતરની વાત કરું ને તો હું 12 પાસ છે, પછી 12 પાસ કરીને પછી હું આગળ ભણતર કર્યું નહીં. પછી તો હું ખેતી કામમાં સડી ગયો છું અને છૂટક મજૂરીમાં. તો અત્યારે ખેતર જો ભાઈ આટો મારવા આવેલો છું. અત્યારે ઝરમર વરસાદ પડે એટલે ખેતરમાં કાંઈ કામ થાય નહીં. એટલે આજે ભાઈ આપણે ખેતરમાં રજા રાખી દીધી અને બપોરા કરીને પછી આવી જશું આટો મારવા. ત્યારે હેઠે આટો મારી લીધો છે, કાંઈ છે તો નહીં બસો બસો, કેમ કે જનાવરનું વધારે રોજનું બહુ ત્રાસ છે. એટલે આ નક્કી નહીં ક્યારે આવી જાય. તો એ માટે હું આટો મારવા આવ્યો હતો. અને મારા ભાઈબંધ દોસ્તારો છે ને ભાઈ ઘણા ખરા ભાઈ સોશિયલ મીડિયામાં વિડીયો બનાવીને મેકે છે. પછી મને વિચાર આવ્યો કે હું પણ વિડીયો બનાવું અને એક યુટ્યુબ ચેનલ બનાવું. એટલા માટે જો આપણે ભાઈ યુટ્યુબ ચેનલ બનાવી નાખી છે. તો મારી આ યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી નાખજો, અને વિડીયોને લાઇક, કોમેન્ટ અને શેર કરી દેજો. જેવો મારા ભાઈબંધ દોસ્તારોને તમે સપોર્ટ કરો ને એવો જ સપોર્ટ મને કરજો, જેથી કરીને હું છે ને ભાઈ સોશિયલ મીડિયામાં થોડોક આગળ આવું. અને મારી આ યુટ્યુબ ચેનલમાં છે ને મારા લાઈફસ્ટાઈલ વ્લોગ છે, પછી ગામડાના દેશી વ્લોગ, પછી ખેતીવાડીના વ્લોગ, ટ્રાવેલિંગ વ્લોગ, એવા અવનવા વ્લોગ તમને મારી આઈડીમાં જોવા મળશે. જેથી કરીને તમે છે ને મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. બીજું એક એ કહેવાનું હતું કે મારી આ યુટ્યુબ ચેનલમાં છે ને ભાઈ ડેઈલી સર્વિસ વ્લોગ તો હું નહીં મેં કહેવું, ક્યારેક આપણે ભાઈ વ્લોગ આવશે. અને મિની વ્લોગ તો ભાઈ ડેઈલી સર્વિસ આવશે. એટલે ભાઈ મારી યુટ્યુબ ચેનલ છે ને ભાઈ તમે જલ્દી સબસ્ક્રાઈબ કરી નાખો. તો અત્યારે તો છે ને હું જો ભાઈ વરસાદ આવતો હતો એટલે પછી એ વસ્તુ ભાઈ ઝૂંપડીએ બેસવા માટે. અને હવે છે ને ભાઈ આપણે આરામ કરી જવાનું છે. બપોરા કરીને તો આવ્યા છીએ આપણે. હવે આપણે 3-4 વાગ્યા સુધી અહીંયા આરામ કરી જવાનું છે, કેમ કે રાતનો છે ને ભાઈ ઓજાગરો છે. એટલે આપણે હવે આરામ કરી જવાનું છે. આશા રાખું છું કે આ વ્લોગ તમને સારો લાગ્યો છે. તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક, કોમેન્ટ અને શેર કરી દેજો. મળીશું પાછા આવા જ અવનવા વ્લોગ સાથે, નવા દિવસ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.